that you were able to and agreed to go live with me. Hello, everyone. Good morning, good afternoon, and good evening to each and every one of you. Thank you so much for watching the live and who will be watching the replay later on. Much gratitude to each and every one of you. Thank you. Kim છો બધા? જય શ્રી કૃષ્ણ. મારું નામ ઉમા છે. I live in New Jersey. હું New Jersey માં રહું છું. મારા husband અને મારી daughter સાથે, teenage daughter I should say now because she likes to be called a teen. Um, હું originally India થી છું. Actually, નવસારીમાં born થઈ. Came here અહીંયા અમેરિકામાં હું 11 વર્ષની હતી ત્યારે આવી મમ્મી પપ્પા અને ભાઈ બહેન સાથે અને મારું સ્કૂલ ને કોલેજ ને બધું અહીંયા અમેરિકામાં કર્યું છે. હમણાં મારું પ્રોફેશન એકચ્યુઅલી સ્કૂલ સિસ્ટમમાં કામ કરું છું સ્ટુડન્ટ અસિસ્ટન્સ કોઓર્ડિનેટર તરીકે. તો મેન્ટલ હેલ્થ ફિલ્ડમાં કામ કરું છું. છોકરાઓ અને એના પેરેન્ટ્સોને મેન્ટલ હેલ્થમાં લાઈક ડિપ્રેશન એન્ઝાયટી ને એવું બધું હોય તો તેમાં હું કાઉન્સલિંગ થેરપી પ્રોવાઈડ કરું છું. એકચ્યુઅલી છેલ્લા 20 વર્ષથી હું સ્કૂલમાં કામ કરું છું અને મારી એક જોબ નહીં પણ 3-4 જોબ હતી અને હવે એક જ જોબ છે કારણ કે હવે હું આ બિઝનેસ રન કરું છું તે પણ ઘરેથી કે વેકેશન પરથી કે ગમે ત્યાંથી રન થાય છે આ બિઝનેસ. તો હું એ સક્સેસફુલી ગમે ત્યાંથી રન કરે છે. આજે બહુ સ્પેશિયલ ગેસ્ટ છે આપણી સાથે. તો દેવીના, તો તમે ક્યાંથી છો? તમારું ઇન્ટ્રોડક્શન આપો બધા ઓડિયન્સને. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ઉમાબેન, તમે ઇન્વાઇટ કર્યું મને તમારું લાઈક ચેનલ પર ને તમારું ફેસબુક પેજ પર કે આ આપણે ગુજરાતીમાં લાઈવ કરવાના છે. આપણા જેટલા ભાઈ બહેન જેટલા ફ્રેન્ડ્સ છે એ લોકો પોતાનું કન્ટ્રી છોડીને વિદેશ જવા લાગેલા ફોર ગ્રીનર પાસ્ચર્સ. તો જય શ્રી કૃષ્ણ, કેમ છો? મારું નામ દેવીના પટેલ. મેં ઓરિજિનલી ફીજીની બટ હમણાં ન્યુઝીલેન્ડમાં રિસાઇડ કરું. મેં કામ કરતી છે એક સપ્લાય ચેઇન સેક્ટર એઝ અ ફાઇનાન્સ પ્રોફેશનલ. જ્યારે લાઈક ફોર ધ પાસ્ટ 11 વર્ષનું લાઈક મારું પાસે બિઝનેસ એક્સપિરિયન્સ છે ને મારું બેકગ્રાઉન્ડ ઇઝ મોસ્ટલી અકાઉન્ટિંગ. તો અમારે મેં સપ્લાય ચેઇનમાં કામ કરું ને ઓકલેન્ડ ન્યુઝીલેન્ડમાં જ છે. તો દેટ્સ નાઇસ. સરસ સરસ. તો તમે કેવી રીતે ઓડિયન્સને જણાવો તમે કેમ આ બિઝનેસ શરૂ કર્યો? કેમ ડિજિટલ માર્કેટિંગ બિઝનેસ તમે શરૂ કર્યો અને ક્યારે શરૂ કર્યો? થેન્ક યુ ઉમાબેન. જ્યારે મેં નાનલી હતી જરાક ફ્લેશબેક મેં આપવા લાઈક ઓડિયન્સનું. મેં નાનલી જ્યારે હતી 11 વર્ષનું મારું ફાધર પાસ થઈ ગયું. મારું મધરનું પાસે કે ફોર્મલ એજ્યુકેશન નથી. મારું પાસે 2 ભાઈ છે. મેં મોટી, મારું 2 ભાઈ છે. એમાંથી નાનલો ભાઈ સ્પેશિયલ નીડ્સ કેસ છે. તો મમ્મી કોઈ દિવસ કામ નહીં કર્યું ને બધા કોઈને લાઈક શું કરવાનું કે લાઈક એ લોકોને સાંભળવાનું કે તાના જુએ. બધા કોઈ સમાજ વાળા બોલે કે તમે કેમ આવું. તમે આપણે કેનેડામાં બી હતા 5 વર્ષ. વી કેમ બેક. તો એમાં શું થયું કે મમ્મી કામ નહીં કર્યું લાઈક ઇમિગ્રન્ટ આપણે ઉતા આવી ગયા ફીજી. મારો ફાધર પાસ થઈ ગયું. તો આપણે ચેલેન્જીસ બહુ જોયું નાનલેથી. એજ્યુકેશનમાં બી ચેલેન્જીસ હતું. જેટલા ચીજ મેં પોતાનું લાઈફમાં કર્યું ચેલેન્જીસ જોયું. તો આ બધું જોઈને મેં એટલું જ સમજ્યું લાઈફમાં કે આપણું સોલ્યુશન્સ પોતે ખોજવાનું. કોઈ આપણને હેલ્પ નહીં કરવાનું ને ભણવાનું બી મને ખબર છે કે મને કેમ કરતા મળ્યું. તો મારું બિગેસ્ટ વાય કેમ કે આ ઓનલાઈન મેં ગયું ઇઝ બેસિકલી માય ફેમિલી. કેમ કે મેં લાઈક આઈ કેન બી બોર્ન. મેં ગરીબ બોર્ન શકે થાય બટ મળવાનું મને ગરીબ નહીં જોઈએ. આઈ વોન્ટ ટુ ડાય વિથ અ લેગસી. એટલું લેગસી મને જોઈએ. તો એમાં શું છે કે મારું વિચાર મેં ચેન્જ કર્યું. મેં બિઝનેસ બેકગ્રાઉન્ડ બી છે ને મારું ફેમિલીનું સ્ટેટસ સોસાયટીમાં રહેવાનું ખાવાનું એ ચેન્જ કરવા માંગુ ને પોતાનું નામ બી બનાવવા માંગુ.
લાઈક બરાબર. કોઈને હારું મેં કામ નહીં કરવા માંગુ. ગુજરાતી થઈને આઈ નો કે આપણે ગુજરાતી કેટલા જણ કેવું કરતા અમને બી ટ્રીટ કરે. મેં like ગુજરાતી to another Gujarati will know how Gujaratis work in the business corporate world. બટ Yeah. એમાં હું છે મને કોઈને હારું કામ નહીં કરવાનું ને મેં પોતાનું હારું કામ કરવા માંગુ. તો આ બિઝનેસ એ ઓપોર્ચ્યુનિટી આપે છે. That is my biggest why કેમ કે મેં આ બિઝનેસમાં ઓનલાઈન ગયું. ના, ના, બહુ સ્ટ્રગલ્સ જોઈ લાઈફમાં તમે એવું લાગે છે ને ડિફિકલ્ટીઝ ને પછી એવી રીતે ગ્રો અપ થયા હોય તો પછી આપણને એવું માઇન્ડસેટ હોય કે ના પોતાના છોકરાઓ માટે પોતાના માટે કશું એવું કરીએ કે કોઈની સામે આપણે હાથ નહીં લાંબો કરવો પડે કે કોઈને નહીં કહેવું પડે કે ઓ મને મદદ કરો મને આ કરો ઓ મને જોબની જરૂર છે કે આના પોતાના બે પગ ઉપર ઊભા રહીને આ બિઝનેસ તમારી જાતે કરો છો ને સક્સેસફુલી રન કરો છો અને ગમે ત્યાંથી થાય 2-3 કલાક દિવસમાં આપો તો આ બિઝનેસ રન થાય એવું નથી કે આ બિઝનેસ માટે કોઈ સ્પેશિયલ ટ્રેનિંગ જોઈએ આઈ મીન લકીલી તમારી પાસે ટ્રેનિંગ છે મારી પાસે તો કોઈ બી કશું બેકગ્રાઉન્ડ નથી ડિજિટલ માર્કેટિંગનું કે બિઝનેસનું કશું બી બેકગ્રાઉન્ડ નથી મારું બેકગ્રાઉન્ડ સોશિયોલોજી અને સાયકોલોજી છે કાઉન્સલિંગ છે એટલે હું તો દૂર દૂરથી બિઝનેસની સાથે કશું મારો સંબંધ નથી પણ આ બિઝનેસ એવો છે કે બધું જાતે મેં લર્ન કર્યું છે ને બહુ પ્રાઉડલી હું કહું છું કે મારી જાતે વિડીયો ટ્રેનિંગથી લઈને બધું સ્ટેપ બાય સ્ટેપ બધું જોયું એકવાર નહીં સમજ પડી તો બીજી વાર જોયું ત્રીજી વાર જોયું પણ આપણું માઇન્ડસેટ તમે કીધું તેમ માઇન્ડસેટ હોવું જોઈએ કે બિઝનેસ માઇન્ડસેટ હોવું જોઈએ કે આપણને કશું બનવું છે કશું કરવું છે કે આપણા છોકરાઓ માટે લેગસી છોડવી છે આપણે તો આપણે આજે છે કાલે નથી તો એ લોકોના માટે આ બિઝનેસ એવો છે કે આપણે એ લોકોના નામ પર મૂકી જવાય એટલો બેસિકલી આપણે રેડીમેડ બિઝનેસ આપણે એ લોકોને પાસ ડાઉન કરાય ને ઇઝીલી એ લોકો કન્ટિન્યુ કરી શકાય અને મેં એટલા માટે આ બિઝનેસ જોઈન કર્યો કે હું મલ્ટિપલ જોબ્સ કરતી હતી હું એકચ્યુઅલી મારું બેકગ્રાઉન્ડ એવું કે હું 13 વર્ષની હતી ત્યારથી જોબ કરતી છું મારા મમ્મી પપ્પાને હું 11 વર્ષની હતી ત્યારે આ કન્ટ્રીમાં આવી મમ્મી પપ્પાનું સ્ટ્રગલ ઘણું જોયું તો 13 વર્ષે મને એવું થયું કે ઓકે મારે હું જે કશું બી $2 $5 જે કશું બી કમાતું હું હેલ્પ કેવી રીતે કરું તો હું ડે કેર સેન્ટરમાં જોબ કરતી હતી તો જે પૈસા મળે તેવી રીતે હું મદદ કરતી હતી પછી સ્કૂલિંગ ફિનિશ થયું તો કન્ટિન્યુઅસલી 13 વર્ષથી તો હું મલ્ટિપલ જોબ્સ કરતી આવી છું મારા હસબન્ડ મને મળ્યા અમે we got married and then we had our daughter and then unfortunately એમની job loss થઈ ગઈ he lost his job તો પાછું મારું I had to pick up another job weekend job તો હું before school after school summer job Saturdays Sundays job um, કરતી હતી ને ઘણું માઇલસ્ટોન મારી ડોટરની લાઈફમાંથી ઘણું માઇલસ્ટોન મેં મિસ કર્યું પણ જ્યારે પેન્ડેમિક થયું ને ત્યારે હું ઘરે રહી ત્યારે મને રિયલાઇઝ થયું કે કેટલું બધું મેં મિસિંગ કર્યું તો that's when I started to think કે કશું ને કશું તો હશે ત્યાં કે મારાથી ઘરેથી કામ કરાય કે મારાથી એની સાથે ટાઈમ સ્પેન્ડ કરાય ને પૈસા પણ મેળવી શકાય તો આ બિઝનેસ ત્યારે મને મળ્યો ફેસબુક ઉપર એડ જોઈ અને પછી મેં એક્શન લીધી નામ લખ્યું ઈમેલ લખ્યું ને પછી વેબિનાર જોયો તો તમે કેવી રીતે સ્ટાર્ટ કર્યું બધા મેં ઓલમોસ્ટ એવી રીતે જ કરે છે રાઈટ એડ યસ જોઈ છે બધા હા મારું હું છે જે મારું મેન્ટર છે એનું મેં એનું એડ બી નહીં જોયું કેમ કે મેં એને લાઈક યુનિવર્સિટીથી ભણતી હતી આપણે માસ્ટર્સ જ્યારે આપણે કરેલું તો ભણવાનું મેં જ્યારે પોળી મળેલું એને મેંથી લાઈક આઈ નો ફોર 10 years 10 વર્ષથી જાણતી છે છોકરીને તો ટ્રસ્ટ તો ઓલરેડી છે
તો એ મને હા, ટ્રસ્ટ ઓલરેડી છે. તો એ મને મારું જેમ જ એ બી સ્ટ્રગલ કર્યું ફીજીની ને ન્યુઝીલેન્ડમાં એ બી છે. તો મેં જયારે જોયું કે લાઈક એનું વિડીયો જોયું 90 મિનિટ બી મેં નહીં જોયું 45 મિનિટ્સ બ્રેકડાઉન કર્યું બીજું 45 મિનિટ્સ બીજે દ્વારા બટ એક દિવસ એવું થયું કે આપણે કેમ એક અતવાર આપણે ઉઠીને બોલું આવું રકમ તો લાઈફ નહીં શકે ચાલે. તો એ દિવસ મેં વિડીયો કમ્પ્લીટ કરીને હું કર્યું કે મેં જોઈન કર્યું બિઝનેસ મારું બી કોચિંગ કોલ કર્યું ને કોન્ટ્રાક્ટ સાઇન કર્યું ને ના આપણે જાણવાનું ભણવાનું બીકોઝ બિઝનેસ એવું છે કે તમે જેવું બોલ્યું સ્ટેપ બાય સ્ટેપ આપણે ઘણા ભાઈ બહેનને ટ્રેનિંગ આપે લાઈક આપણે એમાં ટેકનિકલ એટલી ખાસ ટેકનિકલ નથી આપણે પોતાનું જો વેબસાઇટ મેં તો આઈટી પર્સન બી નથી પણ આપણે વેબસાઇટ બી અમુકનું છે તો આપણું પાસે 24/7 ટેકનિકલ સપોર્ટ બી છે આ બિઝનેસમાં જે અમુકને કઈ ક્વેશ્ચન્સ રહી અમુકનું પ્રાઇવેટ ગ્રુપ છે આમાં કે જેમ અમને હેલ્પ કરે કે પોતાનું આઈડિયાઝ ને તો ક્વેશ્ચન્સ મૂકવાનું કોઈ ના કોઈ હેલ્પ કરે જ આ બિઝનેસમાં ને એમાં હું છે આપણોનું આ બિઝનેસ જોઈન કરીને એટલું મોટું 209,000 યસ. અપ્રોક્સિમેટલી બિઝનેસ પાર્ટનર્સ છે કઈ તો જોયું આ બિઝનેસમાં કે એ લોકો આમાં કઈ સફળતા છે પોતાનું લાઈફનું જિંદગીમાં કઈ બદલાવ જોઈએ અગર બદલાવ જોઈએ તો પોતાનું સોચમાં બદલાવ લાવવાનું ને બરાબર. એક્શન લેવાનું કેમ કે આપણે સોચ્યા કરે કે અમુકના આવતા સાલ તો આપણું કેમ હારા સરસ નહીં રહે ઇઝ બીકોઝ અમુકનું અંદર જે ફિયર છે એ નિકાલીને જયારે ડર લાગે એ ટાઈમ જ જમ્પ કરવાનું લાઈફમાં બરાબર. એક્ઝેક્ટલી. યા, યા. તો એ કારણથી મારું બી પર્સનલી મેં એક ઇન્ટ્રોવર્ટ પર્સન કેમેરા ફોટો શાય વિડીયોઝ બનાવવામાં કેટલું શાય મેં છે બટ નાનલેથી જ મેં શાય છે મેં કેટલા મને મારું કઝન્સ લોન મને સ્ટબન બોલતી હતી બટ એટ ધી એન્ડ એમાં શું થાય કે મારું પર્સનલ પ્રોબ્લેમ્સ મારું જેટલા બી ઇશ્યુઝ હતું એના મેં રેઝોલ્યુશન ને સોલ્યુશન પોતે ખોજ્યું ને મારું સ્ટોરીનો વેલિડેટ કરું બીજા બોય છોકરા છોકરીઓ મને કઈ પૂછે કે તમે આ એક્ઝામ્પલ જો તમે તમારું પ્રોબ્લેમ એનું પ્રોબ્લેમ મારથી બી નાનું લાગશે બરાબર છે. તો ઘણા લોકો મારું છે એવા. તો એમાં શું થઈ જાય કે લાઈક મારું આઈ મીન લાઈક ફ્રેન્ડ હાથે તો ફિર મેં પાર્ટનર આઈ મીન કોન્ટ્રાક્ટ સાઇન કર્યું ને ત્યાંથી મારું ભણવાનું સ્ટાર્ટ થયું મારું ઓનલાઈન બિઝનેસ આ જર્ની તો કોઈ એજ રિસ્ટ્રિક્શન્સ નથી કોઈ એક્સપિરિયન્સ નહીં જોઈએ આમાં શું છે કે આપણું ટેક સેવી નહીં જોઈએ લાઈક એમાં લાઈક આપણને ખબર છે કે સ્પેશિયલી જે ઘરે રહે અમુકનું મમ્સ લાઈક એમાં ઓલો શું કરે પોતાનું છોકરાઓને લાઈક ઇફ યુ હેવ બેબીઝ ફોર એક્ઝામ્પલ તમે એનો હુઆવીને બી શકે આ ઓનલાઈન બિઝનેસમાં પ્રોફિટ બનાય એ છે અગર તમારો ટીનેજ તમે બોલે છે છોકરા લોન છે તો એ લોકોને બી શું છે કે એ લોકોને બી જોઈ કે તમારું લાઈફમાં કેટલા ચેન્જીસ આય પોઝિટિવ એનર્જી આય કેમ કે આમાં ગ્રુપ ઓફ એફર્મેશન્સ પોઝિટિવ એટીટ્યુડ બી જોઈએ આમાં તો એટલું જ છે મારું તરફથી ઉમાબેન Thank you, thank you. Now, mindset more important છે. તો thank you so much, Irene, for watching. Much gratitude. Hope you're enjoying the beautiful 4th of July long weekend. Thank you, friend, for watching. Um, ના માઇન્ડસેટ બહુ ઇમ્પોર્ટન્ટ છે જો આપણે માઇન્ડસેટ જો હોય 90% હું તો કહું કે આપણો માઇન્ડસેટ જો બરાબર આપણે સેલ્ફ બિલીવ એન્ડ ઈધર આપણે યુનિવર્સમાં બિલીવ કરતા હોય કે આપણે ભગવાનમાં બિલીવ કરતા હોય તો આપણે ફૂલ ફેથ હોય તો બધું પોસિબલ છે કશું ઇમ્પોસિબલ તો નથી બધું પોસિબલ છે આપણને ખાલી આપણામાં મહેનત કરવાની ને માઇન્ડસેટ રાઈટ હોય તો બધું સક્સેસની જાતે જ આપણી પાછળ આવે અને હું તો એવું કહું કે એક્શન આજે લેવો હમણાં લેવો તમે કાલની રાહ જોશો તો કાલ આવવાનો જ નથી આપણે કાલે ઉઠીને કહીશું કે ચલો હવે આજે સેટરડે છે ચલો નહીં કે સોમવારે કરીશું ના મંગળવાર શું કામ હમણાં જો વિચાર્યું છે તો હમણાં જ એક્શન લો
બીકોઝ કાલ કોઈને ખબર નથી શું થવાનું છે. એટલે હું તો ઓલવેઝ એવું જ કહું, જે કરવું હોય તે આજે જ કરી લો. અને ઇટ ડઝન્ટ મેટર કે હું આ બિઝનેસની વાત કરું, તમે કશું બી લો, રાઈટ? તો તમે right away start karo. Waiting period is it kaso it's not going to be helpful to anyone. તમારે કોઈ બી ક્વેશ્ચન હોય, તમારે આ બિઝનેસ માટે વધારે જાણવું હોય તો અમને બંનેમાંથી કોઈને બી કોન્ટેક્ટ કરો, અમે તમને વધારે ઇન્ફોર્મેશન મોકલાવીશું. ઈમેલ, તમારું ઈમેલ એડ્રેસ, તમારું નામ અમને મોકલાવો ને અમે તમને કોમ્પ્લિમેન્ટરી ફ્રી વેબિનાર મોકલાવીશું. તે તમે જુઓ, આમ, સાંભળો, અને તમને એવું લાગે કે નહીં આ બિઝનેસ કરવા જેવો છે તો અમને કોન્ટેક્ટ કરો. અમે તમને વધારે ઇન્ફોર્મેશન એના પછીનો શું નેક્સ્ટ સ્ટેપ છે તે અમે તમને જણાવીશું. ચલો, એની લાસ્ટ વર્ડ્સ? યસ, ઉમાબેન, જેમ તમે બોલ્યું ટુ ધ વ્યુઅર્સ, તમારું લાઈફ અગર તમે કઈ બદલાવ જોઈએ તો તમારું બદલાવ આજ લાવવાનું. કેમ કે લાઈક ઉમાબેન ને માયસેલ્ફ, આપણે પોતાનું કન્ટ્રી છોડીને આપણે ઓવરસીઝ આવેલા છે, ઓવી એક્સપિરિયન્સ ને આપણે રહેતા છે. પણ એમાં હું છે, અમુકને બી ઘર યાદ આવી, અમુક બી ઘર જવા માંગે. તો એમાં હું છે કે આપણે ઘરના કન્ટ્રીમાં આપણે સ્ટ્રગલ્સ તો રહેશે, બટ એ સ્ટ્રગલ્સ તમે કેમ પોતાનું ચેલેન્જ એ કરે, તમારું, તમે પોતાનું ફિલ્મનું હીરો છે. તો રાઈટ. બેસિકલી આપણું જે જોતા છે આ રિપ્લે જો હે, કામ, આઈ મીન તમે આવીને જો ઉમાબેન ને તો મને આપણે એને રજીસ્ટર કરવાનું, પોતાનું નામ ફિલ કરીને ઈમેલ એડ્રેસ, એમાં આપણે કોમ્પ્લિમેન્ટરી વેબિનાર છે 90 મિનિટ્સનું જોવાનું. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જોવાનું એસેન્શિયલ છે. કેમ કે એમાં સમજ પડે કે આપણે ઓનલાઈન બિઝનેસ શું કરતા છે. ને બીજું સ્ટેપ છે કે એમાં $149 ભરવાનું ક્રેડિટ કાર્ડ થી. ને બીજું, અગર તમેનું 2 લિંક મળશે, એમાં તમારું ટ્રેનિંગ ને તમારું મેન્ટોર ને કોચ નું નામ મળશે. બીજું લિંક રહેશે કે આપણું બિઝનેસમાં હું ઇન્વેસ્ટમેન્ટ વેલનેસ પ્રોડક્ટ્સ છે. તમે પોતાનું જોવાનું ને સમજવાનું કે તમે હું આગાડી કરવા માંગે, ત્યારે તમે મેન્ટોરને અપ્રોચ કરવાનું. નહીં તો તમે પોતાનું કોચ સાથે કોચિંગ કોર્સ સ્કેડ્યુલ કરીને મેન્ટોર ને તમે ને તમારું કોચ બેહે ને તમે ડિસ્કસ કર. કેમ કે એ વિથઆઉટ તમે કે પૂછવાનું, તમારું સવાલનું કોઈ જવાબ નહીં મળશે. કોમ્યુનિકેશન આ બિઝનેસમાં બહુ એસેન્શિયલ છે. એટલું છે ઉમાબેન ફ્રોમ માય સાઈડ. પરફેક્ટલી સેટ કે નેક્સ્ટ સ્ટેપ 149 તમે પે કરો તો એ પણ તમે એમાં વિડીયોઝ તમને મળશે, તો એ વિડીયોઝ તમે જુઓ. 30 દિવસની તમને ગેરંટી મળશે. 30 દિવસની અંદર તમે અમને કહો કે ના, મારે આ બિઝનેસમાં ઇન્ટરેસ્ટ નથી, તો અમે તમને ફૂલી $149 તમને પાછા આપી દઈશું. કોઈ અમે તમને સવાલ નહીં પૂછીશું કે ઓકે કે કેમ નથી કરવું. નહીં, તમે અમને કહો કે ના નથી કરવો, તો અમે તમને 30 દિવસની અંદર એ પૈસા તમને પાછા મળી જશે. સો બેસિકલી આપણે વિચારવા જઈએ તો આ ઇન્ફોર્મેશન, આ બિઝનેસનું ઇનસાઇડ ઇન્ફોર્મેશન બધું ફ્રીમાં તમને મળે. એવી રીતે આપણે વિચારવા જઈએ તો તમને જાણવું હોય તો. ને ઓફકોર્સ તમે એકવાર જાણશો તો તમે ડેફિનેટલી 100% તમે આ બિઝનેસમાં ઇન્વેસ્ટ કરશો. એ એ તમે ડેફિનેટલી કરશો, કારણ કે એકદમ સિમ્પલ, એકદમ ઇઝી છે. 1 થી 2 કલાક દિવસમાં ગમે ત્યાંથી થાય. હું તો સેલફોન પરથી કરું છું. 99% ટાઈમ હું બધું સેલફોનમાંથી જ કરું છું. અને અર્નિંગ પોટેન્શિયલ એટલો બધો અનલિમિટેડ છે. વિડીયો બેઝડ ટ્રેનિંગ આવે, ઓટોમેટેડ સિસ્ટમ, એ ઓટોમેટેડ સિસ્ટમ 24/7 અમારા તરફથી કામ કરે છે. અને આમાં કંઈ અમે બિઝનેસમાં સેલિંગ ઓફ પ્રોડક્ટ્સ નથી કરતા. અને લીગલ એન્ડ લેજિટિમેટ બિઝનેસ છે, એટલે ટેક્સ તો ભરવો પડે. એટ ધ એન્ડ ઓફ ધ યર તમે જે કન્ટ્રીમાં રહેતા હોય તેના તમારે ટેક્સ તો ભરવો પડે. વધારે ઇન્ફોર્મેશન માટે અમારા બેમાંથી કોઈને બી કોન્ટેક્ટ કરો, અમે તમને હેપીલી હેલ્પ કરીશું. ચલો, આવજો બધા. જય શ્રી કૃષ્ણ જય શ્રી બધાને. કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ દેવીના. તમે આવ્યા મારા પેજમાં. મચ ગ્રેટિટ્યુડ. થેન્ક યુ. Thank you. બાય એવરીવન. Bye.